મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા થોરી મુબારક આપણા જે સ્મૃતિ ધામ આવેલું છે ત્યાં હવે આપણું ઘર પોતાના ઘરનું હવે અહીંયા ઓપનિંગ થવા જઈ રહ્યું છે. આપણા સંતો હવે ધીરે ધીરે આપણે જે રૂમનું જે આપણે ભવન બનાવ્યું છે તેનું મિત્રો ઓપનિંગ કરશે. અહીંયા સંતોની સાથે આપણા હાર્દિકભાઈ પણ આવી રહ્યા છે. મિત્રો આપણું ઘર એટલે મિત્રો એની અંદર કોઈ પણ કે જેની ઉંમર થઈ ગઈ છે એ અહીંયા શાંતિથી રહી કથા વાર્તા કરી શકે, કીર્તન ભજન કરી શકે. એના માટે મિત્રો આપણે આ ભવન બનાવ્યું છે. મિત્રો અહીંયા રહેવા આવે એને કોઈ પણ જાતનો ખર્ચ કરવાનો નથી. ફ્રી ઓફમાં તેને અહીંયા રાખવાના છે. મિત્રો આપણે આજે 20 રૂમ બનાવ્યા છે તેની અંદર મિત્રો લગભગ 80 જેટલા આપણા વડીલો અહીંયા રહી શકશે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કાલે જે આપણા નર્મદા કચ્છ હનુમાનજી મહારાજ બિરાજમાન થયા છે તેના દર્શન માટે આપણા સંતો આવી રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા સંતો આપણા હરિકૃષ્ણ મહારાજને લઈ અને હવે અહીંયા આવી ગયા છે અને આપણા સંતોના હાથે આપણા ઘરનું અહીંયા ઓપનિંગ થશે. મિત્રો હવે અહીંયા આ શ્રીફળ વધેરી અને આપણા ઘરનું હવે અહીંયા ઓપનિંગ થશે. મિત્રો આપણા હાર્દિકભાઈના હાથે અહીંયા શ્રીફળ વધેરવામાં આવ્યું છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે સંતોના હાથે હવે અહીંયા ઓપનિંગ થઈ રહ્યું છે. બોલો નર્મદા કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. મિત્રો ખૂબ જ સુંદર આ રૂમ મિત્રો અહીંયા બનાવ્યા છે. મિત્રો આપણે જોયું ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. જેને પણ શાંતિથી ભજન કીર્તન કરવું હોય, કથા વાર્તા કરવી હોય તેઓ અહીંયા શાંતિથી આવી અને રહી શકે છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ ખૂબ જ સુંદર રૂમ અહીંયા બનાવી છે. 4 જણા રહી શકે એવી વ્યવસ્થા છે. મિત્રો તો મિત્રો તમારે તમારી પાછલી જિંદગી સુધારવી હોય, આપણા ભગવાનના ચરણોમાં સમર્પિત કરવી હોય અને પોતાના જીવ સદગતે જાય એવી રીતે જિંદગી પૂરી કરવી હોય તો મિત્રો અવશ્ય અહીંયા આ આપણા ઘરમાં, મારા ઘરમાં જરૂરથી વધારજો.